يوم يقوم الناس لرب العالمين। क्या ये लोग नहीं जानते कि उठाए भी जाएंगे, यानी एक बड़े सख्त दिन में, जिस दिन तमाम लोग रब्बुल आलमीन के सामने खड़े होंगे। શું કુરાનની તમે આયત જોઈ ન હતી? આજે હિસાબ કિતાબનો દિવસ છે. દુનિયામાં તમે જે કાંઈ કાર્યો કર્યા હશે તેની જઝા અને સજા આપવામાં આવશે. મોહમ્મદભાઈ ક્યાં છે? હાજર કરો એમને. શું છે આ? દુનિયામાં તમે જે કાંઈ કાર્યો કર્યા છે તેમનો હિસાબ કિતાબ છે આ. દુનિયામાં તો હું પૈસાદાર હતો, ખૂબ કમાણી કરી હતી. કામાલમાં કેમ હું નુકસાનમાં છું? દુનિયામાં હશો તમે પૈસાદાર, પરંતુ અહીં તમે ગરીબ અને કંગાળ છો. દુનિયામાં તમે પૈસા કમાવા માટે દિનના કોઈ પણ એકામની પાબંદી કરી નથી. ક્યાંથી કમાવું, ક્યાં ખર્ચ કરવા, હલાલ હરામ કોઈ પણ વસ્તુનું ધ્યાન રાખ્યું નથી. મારી પાસે એટલો સમય જ ના હતો. મેં વિચાર્યું હતું બૂઢો થઈશ ત્યારે સારા અમલ કરી લઈશ. મને 60 વર્ષમાં જ મોત આવી ગયું. 60 વર્ષ એટલે શું? શું આ સમય ઓછો છે? શું તમને કોઈ કીધું હતું કે તમે 100 વર્ષ સુધી જીવવાના છો? ના ના, એવું નથી. મને થોડીક મોહલત આપો, સારા અમલ કરી લઈશ. બિલકુલ નહીં. આ માલનો સમય પૂરો થઈ ગયો. આજે કોઈને મોહલત આપવામાં નહીં આવે. આજે હિસાબ કિતાબનો દિવસ છે. લઈ જાઓ અમને. એક મિનિટ. દુનિયામાં પૈસા, માલમત્તા, જમીન એ પડ્યું છે, એ લઈ લ્યો. મને જન્નતમાં જવા દો. બિલકુલ નહીં. અહીં તમારા પૈસા કે માલમત્તા કામ નહીં આવે. તમારું ઠેકાણું જહન્નમ છે. લઈ જાઓ અમને જહન્નમમાં. યા અલ્લાહ, હું બરબાદ થઈ ગયો. યા અલ્લાહ. إن الذين كفروا لن تغني عنهم أموالهم ولا أولادهم من الله شيئا وأولئك أصحاب النار هم فيها خالدون। जो लोग काफिर हैं उनके माल और औलाद खुदा के अजाब को हरगिज नहीं टाल सकेंगे, और ये लोग अहले दोज़ख हैं कि हमेशा उसी में रहेंगे। મર્ચન્ટ ભાઈ ક્યાં છે? હાજર કરો એમને.